ઇતિહાસમાં પ્રથમ વખત એક શ્વાનને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે નોંધ્યો ગુનો. સુરત શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એક શ્વાનના અકસ્માતને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે નોંધ્યો ગુનો. સુરત શહેર જે હીરા અને ટેક્સટાઇલની ચમક માટે જાણીતું છે, તે આજે એક અજાણ્યા અને આશ્ચર્યજનક કારણે ચર્ચામાં છે. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એક શ્વાનના અકસ્માતને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે નાગરિકોની જાગૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની સંવેદનશીલતાનો પુરાવો આપે છે. આ ઘટનાએ ન માત્ર સુરતવાસીઓને ચોંકાવી દીધા છે, પરંતુ એક નવો પ્રશ્ન પણ ઊભો કર્યો છે. શું આ ઘટના પ્રાણીઓના રક્ષણ માટે નવા નિયમોની શરૂઆત કરશે? અડાજણ વિસ્તારમાં રાત્રિના શાંત વાતાવરણમાં એક ઝડપી સફેદ ઇકો કાર શેરીમાં દોડી રહી હતી. અચાનક એક શ્વાન આ કારની નીચે આવી ગયું અને ચાલકે રોકાયા વગર વાહન ભગાવી દીધું. આ ઘટનાને નજરે જોનાર એક જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસને જાણ કરી. આવી ઘટનાઓ રોજબરોજની હોવા છતાં આ વખતે નાગરિકોની સજાગતાએ એક અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું. અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું અને મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ માટે સુરતની સરકારી પ્રાણી હોસ્પિટલમાં ખસેડ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે અકસ્માતની ગંભીરતા અને કારણોની સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત પોલીસે અજાણ્યા ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે આ રહસ્યમય ચાલકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આપનું નામ? અમન જાદવ. અમનભાઈ, શું કહેશો? અકસ્માતની એક ફરિયાદ નોંધાવી છે શ્વાનને લઈને. હા, અડાજણમાં અકસ્માત થયો હતો. અમને કોલ આવ્યો હતો, એની પર અમે કાર્યવાહી કરી છે અને અમે એફઆઈઆર દર્જ કરાવી છે. શું અકસ્માત થયો તો કોણ હતું, કઈ રીતે એફઆઈઆર, કઈ રીતે પ્રક્રિયા? કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું, પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડકને કડક કાર્યવાહીઓ થાય અને એણે જે સજા કરી છે તેની એને સજા મળે. અકસ્માત કોનો થયો હતો, કઈ રીતે કોલ આવ્યો, કઈ રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યા? અકસ્માત ડોગનો થયો હતો. સ્ટ્રે ડોગને કોઈક વ્હીકલે ઉડાવી દીધું છે, એની ડેથ થઈ ગઈ છે. તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કડકને કડક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે. કઈ રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા તમે? શું માહિતી હતી? ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ, તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે 9 વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે, જે તે કરીને તમે હાજર થાઓ. તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો. પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહી શરૂ કરી. તો એફઆઈઆર ફરાઈ ગઈ છે અત્યારે? હા, એફઆઈઆર થઈ ગયેલી છે. હવે આગળ કાર્યવાહીઓ ચાલુ છે, જે તે કરીને કેમેરા અને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા એવા મતલબ મળે કે આની પાછળ સારી ને કડક કાર્યવાહીઓ થાય. લોકોને શું અપીલ? લોકોને અપીલ એટલી કરવા માંગુ છું કે એક પર્યાવરણ છે, તેની જતન કરવું આપણે મૂળભૂત ફરજ છે, જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ. તે આપણી મૂળભૂત ફરજો છે.